બોટાદ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂનો ધંધો હજુ પણ કેટલો સક્રિય છે તેનો એક મોટો ખુલાસો ફરી સામે આવ્યો છે। બોટાદ એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગઢડા રોડ પર આવેલા મધુરમ એક વિસ્તારમાં રેડ કરી અને એક ભાડાના મકાનમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો બહાર કાઢ્યો। આ રેડ દરમિયાન પોલીસે 1705 જેટલી દારૂની બોટલો અને 480 બિયર ટીન કબજે કરી, જેની કુલ કિંમત અંદાજે 3,30,000 રૂપિયાથી વધુ છે। ચોંકાવનારી વાત એ છે કે આ જથ્થો એક લિસ્ટેડ બુટલેગર સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે, એટલે કે અગાઉ પણ આ આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સવાલ અહીં ઊભો થાય છે કે એક જ વ્યક્તિ વારંવાર કાયદાને પડકાર આપે છે તો પછી સ્થાનિક સ્તરે દેખરેખમાં ક્યાં ખામી રહી જાય છે? શું આ માત્ર એક જ સ્થળ સુધી મર્યાદિત છે કે પછી શહેરમાં આવા અનેક છુપાયેલા નેટવર્ક હજુ પણ સક્રિય છે? હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન સફળ બનાવાયું છે, પરંતુ ઝીરો ટોલરન્સની નીતિ વચ્ચે પણ આવી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવવો ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। હવે જોવાનું એ રહેશે કે આવી કાર્યવાહી માત્ર એક કેસ સુધી મર્યાદિત રહે છે કે પછી સમગ્ર નેટવર્ક સુધી પહોંચીને ગેરકાયદેસર ધંધાને મૂળથી નાબૂદ કરવામાં આવે છે।